સુરતના 24 વર્ષીય યુવકનું નવસારીના છાપરા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને પરિવાર અને મિત્રોમાં શોકનો માહોલ છે. સુરતના 24 વર્ષીય મેહુલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. માહિતી મુજબ નવસારીના છાપરા રોડ પર બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં મેહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મેહુલભાઈ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના એકના એક સંતાનનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. બીજી તરફ મૃતકના મિત્રએ અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપીને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મારું નામ વિજયભાઈ કોલી છે. શું ઘટના બની? નવસારીમાં 30 તારીખે એ ભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને તાની લોકલ સિવિલમાં દાખલ કરાવ્યું. એ લોકોએ એડમિટ નથી કર્યું તો તરત જ એ લોકોએ પેલા આપણે સુરતની સિવિલમાં દાખલ કર્યું. એ ભાઈ આઈસીયુ વાર્ડમાં હતા વેન્ટિલેટર પર. પછી 3 દિવસ એને બધું ઉપચાર ચાલ્યું, બધું સારું હતું. પછી આજે સવારે 2 વાગે એની ડેથ થઈ છે. એ ભાઈનું નામ મેહુલભાઈ મચ્છિન્દ્ર કોલી છે. એ રહેવાસી મહારાષ્ટ્રના આપણે ધુલિયા જિલ્લાના રામી ગામના છે. શું કામ કરે છે? એ ભાઈ પેલા રિક્ષા ચલાવતા હતા ને એ હાલમાં પેલો પ્રાઇવેટ જોબ બી કરતા હતા કંપનીમાં. લગ્ન થઈ ગયા હતા? ના, અનમેરિડ હતા. 22-23 વર્ષના પેલા એની પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એની મમ્મી છે ને પેલા પપ્પા છે. એકલા જ હતા એ પરિવારમાં. કઈ રીતે અકસ્માત થયો? એ અકસ્માતની જે ફૂટેજ છે હજુ એમાં ક્લિયર થયું નથી. જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે, તાલ તપાસ કરશે તો એનામાં ખબર પડશે જે પણ કંઈ હશે. અને અમારી માંગ એવી છે કે પોલીસ તપાસમાં જે પણ કંઈ આરોપી હોય એને કઠોર કાર્યવાહી કરીને એને ન્યાય આપવાનો એ પોલીસ પાસે અમે વિશ્વાસ રાખીએ છીએ.